લિનિયર ઇક્વેશન ટુ વેરિયેબલ પ્રેક્ટિસ 1.1 ની અંદર ક્વેશ્ચન નંબર બીજાનો 5મો દાખલો કરીએ. દાખલો આપણે જોઈએ. આપણે આ દાખલો કરવાના સોલ્વ. કલર રેડ કરી લો. આ વાળો દાખલો આપણે 5x + 2y = -3 x + 5y = 4. ક્વેશ્ચનને લખી લઈએ પહેલાં આપણે. 5x + 2y = -3 ઇક્વેશન નંબર 1 એટલે સમીકરણ નંબર 1. બીજું લખવી x + 5y = 4 ઇક્વેશન નંબર 2. હવે જો યા તો મારા ઇક્વેશનની અંદર જો 5x યા 5x કોમન હોવા જોઈએ યા તો y કોમન હોવા જોઈએ. અહીંયા જો 5x દીધા છે, અહીંયા ખાલી x દીધો છે એટલે કાંઈ ન હોય તો વેલ્યુ 1 હોય. અહીંયા જો 2y દીધા, અહીંયા 5y દીધા છે તો શું કરવાનું આપણે બેનમાંથી એકને સરખામણ. આ જો અહીંયા કાંઈ નથી ને તો એક્સને આપણે ગુણાકાર 5થી કરશું ને તો સેમ બની જશે. તો આપણે કરો સમીકરણ 2ને 5થી ગુણાકાર કરતા આ લખી લો આપણું ઇક્વેશન. x + 5y = 4. હવે આનો ગુણાકાર બધે આર થશે. જો x નો ગુણાકાર આની આરે થાય, x નો ગુણાકાર 5 ની આરે થાય, x નો ગુણાકાર 5 નો ગુણાકાર આ 4 આરે થાય, બધેનો ગુણાકાર 5 ની થાય. જો હું તમને બતાવું. અહીં તો 5 × x તો 5x પ્લસ હેઝ ઇટ ઇઝ 5 × 25 y હેઝ ઇટ ઇઝ 5 × 20 હેઝ ઇટ ઇઝ ઇક્વેશન નંબર 3 મળ્યો આપણને. હવે ઓલો રૂલ બતાડો. આની પહેલાંવાળા વિડીયો મેં તમને રૂલ બતાડ્યો હતો. લખી લો ઇક્વેશન 1 હું આપણું અહીંયા લખો. ઇક્વેશન 1 5x + 2y = -3 ઇક્વેશન 1 અને ઇક્વેશન 3 આપણને જો અહીંયા મળ્યું આ વાળું બનાવ્યું. 5x + 25y અને 20 ઇક્વેશન નંબર 3. આવજો પ્લસ એ તો સાઇન અપોઝિટ થાય માઇનસ. મેં તમને કીધું એની પહેલાંવાળા વિડીયોમાં 4 રૂલ લખીને દીધા હતા, યાદ કરી લેજો. આ જો 5x હેઝ ઇટ ઇઝ કોમન કટ થઈ જાય, કોમન ઉડાડી દીધા, 5x કટ થઈ ગયા. હવે જુઓ યા તો મેં તમને કીધું માઇનસ કરવાથી જો આ કેટલા 2 માઇનસ થાય, આ પછી 2y - -25y તો અહીંયા -23 આવશે તમારે. આ જુઓ અહીંયા 23 આવ્યા તમારા 23 અને આ જુઓ અહીંયા -3 + 20 તો અહીંયા કેટલા આવશે તમારે 23 પ્લસ થશે. આ જુઓ આમાં દોસ્તો કેવી રીતે કરવાનું, યા તો એક સાઈડ પ્લસ કરવાનું, એક સાઈડ માઇનસ કરવાનું, બંને એક ટેબલમાં સંખ્યા આવવી જોઈએ. આ જો 23 એક કોમન ટેબલમાં આવી ગઈ તો આપણને વેલ્યુ મળી ગઈ. x અહીંયા રાખો 23 અને અપોનમાં 23 × 23 તો અહીંયા મળી ગઈ આપણને એક વેલ્યુ. તો x = 1 માટે સમીકરણ 1માં મૂકતા વેલ્યુ સમીકરણ 1માં જો સમીકરણ 1 થોડું માઇનસમાં તો તમારે છે ને કોઈ પણ ઇક્વેશન 1 યા તો 2માં મૂકો તો પણ આન્સર આવી જાય. અહીં જુઓ હું તમને બતાવું. આ જો x + 5y = 4 અહીંયા કરશો તો થોડોક લોચો ખાઈ જશો. કેમ કે અહીંયા માઇનસમાં છે તો આપણે શું કરશું એને પ્લસવાળી જવું જગ્યાએ આ ઇક્વેશન નંબર 2માં વેલ્યુ મૂકશું.
જો તમે બેથી હું કહું તો હું તમને બેથી બતાવી દઉં, પણ તમારે કેમ જેમાંથી ઇઝીલી આન્સર આવે કે ને એ ટ્રીક વાપરવાની. સમીકરણ નંબર 2માં y ઇક્વલ ટુ 2 મૂકતા, y ઇક્વલ ટુ 1 મૂકતા લખો ઇક્વેશન 2. આપણું ઇક્વેશન 2 શું હતું? x પ્લસ 5y ઇક્વલ ટુ 4. x ઇટ ઇઝ 1 અહીંયા 4. x અહીંયા રાખો, 5નો ગુણાકાર ઓલું 5નો ગુણાકાર કરો તો 5 જ આવે, અહીંયા 4. હવે જો x અહીંયા રાખો, આ 5 પ્લસમાં છે, ઓલી સાઈડ જાય તો માઇનસમાં આવશે. આ જો 4 1 મિનિટ 4 માઇનસ 5 તો તમને વેલ્યુ શું મળી? આ જો x ઇક્વલ ટુ -1. 4માંથી 5 માઇનસ થાય તો મળી ગયો આપણને વેલ્યુ મળી -1. તો આપણને આન્સર મળી ગયા x, y, ઇક્વલ ટુ, પહેલાંનો આન્સર મળ્યો 1 અને બીજાનો આન્સર -1. આ આપણો આન્સર આવી ગયો. હવે ક્વેશ્ચન નંબર 3 કરી, સોરી 5th કરવી. 5th ક્વેશ્ચન જોઈને જ બધા બીજી જાય. થોડુંક અને ઝૂમ આઉટ કરી દો. આ જો ક્વેશ્ચન નંબર અલગ પેનથી કરો. ક્વેશ્ચન નંબર 6 જો 1/3 x પ્લસ y ઇક્વલ ટુ 10/3. સમીકરણ નંબર 1. 2x પ્લસ 1/4y ઇક્વલ ટુ 11/4. આ ક્વેશ્ચન બહુ લોકો છોડી ના, પણ સંદેહથી ઇઝી ક્વેશ્ચન આ જ છે. જો એક્ઝામમાં 3 માર્ક માટે પૂછવું હોય તો આ પૂછીએ કંઈ. આપણે પહેલાં ઇક્વેશન લખી નાખવી. 1/3 x પ્લસ y 10/3. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ 2x પ્લસ 1/4 y ઇક્વલ ટુ 11/4. ઇક્વેશન નંબર 2. હવે જો આ અપોનમાં જુઓ, અહીંયા 4 આપ્યા છે. આ જુઓ અહીંયા અપોનમાં 3 આપ્યા. જુઓ અહીંયા 3 આપ્યા છે, તો બધાને ગુણાકાર 3થી કરજો. યા તો અહીંયા 2 આપ્યા, અહીંયા 3 આપ્યા તો 5થી ગુણાકાર કરે. અહીંયા સરવાળો કરવો પડે બધા નંબરનો, પછી ગુણાકાર કરવો પડે. અહીંયા જુઓ અહીંયા 4 આપ્યા, અહીંયા 4 આપ્યા, તો બધેનો ગુણાકાર 4થી કરજો. યા તો અહીંયા 2 અહીંયા 3 આપ્યા ને અહીંયા 3 આપ્યા ને તો ગુણાકાર 6થી થાય. હવે જો સમીકરણ 1 ને 3થી ગુણાકાર કરતા લખી લો આપણું ઇક્વેશન. ત્રણથી ગુણાકાર કરો. 1 મિનિટ થોડું ઇક્વેશન નીચે રાખું ને તો દેખાય. 3 1/3 x plus as it is y y equal
10/3। હવે જુઓ 3 ઉડી ગયા, આ 3 ઉડી ગયા, સિમિલર ક્રોસમાં ઉડી ગયા, તો આપણું ઇક્વેશન શું આવી ગયું? અહીંયા ઇક્વેશન થોડું ઝૂમ કરું, આ જો આ એક્સને કાંઈ ન આપ્યું હોય, એક વેલ્યુ હોય x + 3y = 10, તો ઇક્વેશન નંબર 3 મળી ગયો આપણને, ઇક્વેશન 3। હવે આવી જ રીતથી આપણે ઇક્વેશન નંબર 4 બનાવવાનું। ફોર્થ ઇક્વેશન લખી, એમાં શું 4 થી ગુણાકાર કરવાનો। જો અહીંયા ઇક્વેશનને સમીકરણ લખવું પડશે તમારે, સમીકરણ 2 ને 4 થી ગુણાકાર કરતા લખો ઇક્વેશન 4 ગુણ્યા 2x પ્લસ 4 ગુણ્યા 1/4y = અગિયારના 4 ગુણ્યા 11/4। આ જો 2 4 દુ 8, 8x, આ જો 4 કોમન કટ થયા, તો અહીંયા શું બચ્યું? પ્લસ એઝ ઇટ ઇઝ, અને y બચ્યું = થોડું ઉપર લઈ લઉં, અહીં આપણો y બચ્યો, = હવે કયું? આ જો 4 અહીંયા ગયા, તો આપણે શું બચ્યું? અહીંયા 11, તો ઇક્વેશન નંબર 4 મળી ગયું। હવે ઇક્વેશન જેમ નવા મળ્યા ને, એનો આપણે શું કરવાનું? બંને ઇક્વેશન મળી ગયા, ઇક્વેશન લખી લો, નવા ઇક્વેશન મળે, સમીકરણ 3 અને 4 ને સાઇન ચેક કરો। પહેલાં નીચે આ પ્લસવાળું મળ્યું, ઉપરવાળું કંઈ પ્લસવાળું, તો બાદબાકી થશે। કરતા લખો ઇક્વેશન, આ જોયું ઇક્વેશન, પહેલાં વાળું કઈ છે? x + 3y = 10, x + 3y = 10, ઇક્વેશન નંબર 3। ઇક્વેશન 4, 8x + y = 11, 8x + y = 11, ઇક્વેશન નંબર 4। હવે જુઓ આટલી લગીને સોલ્વ કર્યું। હવે આમાં ઓર એક તમારે સોલ્વ કરવું પડશે। આ જો કોમન કે છે, આ x અહીંયા આપ્યા, અહીંયા x આપ્યો, અહીંયા 8x આપ્યો, અહીંયા 3y આપ્યા, અહીંયા આપ્યા ખાલી y આપ્યા, તો તમારે ગુણાકાર કરવાનો, આ yનો ગુણાકાર કરજો 3 આને તો પણ આન્સર આવી જશે, અને યા તો xનો ગુણાકાર 8 થી કરશો તો પણ આવી છે કોઈ પણ ઇક્વેશન આની। તો આપણે કોને બનાવશું? આ y વાળાને બનાવશું। તો આપણે શું કરવાનું? આ વાળા ઇક્વેશનને આ સ્ટેપ થોડુંક હું લંબુ કરીને દઈ દઉં।
સમીકરણ 3 ને 3 વડે ગુણાકાર કરતા x + 3y = 10, 3x + 3 તેરી 9, 30. હવે આપણે આવી જાઓ, આ ઇક્વેશન બન્યું. હવે ઓલું લખો, સમીકરણ 3 અને સમીકરણ 4નો બાદબાકી કરતા સમીકરણ લખો. અહીંયા જો સમીકરણ 3x + 9y = 30, ઇક્વેશન નંબર 3. ઇક્વેશન નંબર 4 લખો. આ જોડ્યું ઇક્વેશન 8x + y = એક મિનિટ